મજામાં? તો વાંધો નહીં, મજા આવે છે ને? અગત્યનું ચેપ્ટર ભણી છે એટલે અગત્યનું ચેપ્ટર ખબર નહીં, હું તમને કેમ કહેતા ભૂલી ગયો, યાદ જ ન આવ્યું, પણ 13મું ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ ખૂબ જ અગત્યનું છે. મેં તમને 8મા ધોરણમાં આપણે ભણ્યા હતા ત્યારે કીધું હતું, યાદ કરો 8મા ધોરણમાં શું ભણ્યા હતા? નળાકાર શબ્દ ભણ્યા હતા કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પછી સમઘન હતો, પછી લંબઘન હતો અને પછી શંકુ. કદાચ આવ્યું હતું કે નહીં, પણ કહેવાનો મતલબ કે જુદા જુદા આકારના પદાર્થોના પૃષ્ઠફળ અને ઘનફળ, એટલે કે આપણું ચેપ્ટર નંબર છે 13 પૃષ્ઠફળ અને ઘનફળ. ધોરણ 10 માં પણ સેમ ટુ સેમ 13મું ચેપ્ટર જ છે પૃષ્ઠફળ અને ઘનફળ. બેમાં કોઈ જાતનો બદલાવ નથી, કેમ કે સૂત્ર બદલતા નથી. રીત બદલે રકમ બદલે પણ સૂત્ર બદલવાના નથી. આ ચેપ્ટર પૂરું થશે એટલે આપણે ચેપ્ટર નંબર 13 શરૂ કરશું. તો જ જો તમે સૂત્ર પાકા કરી નાખો તો રેડી. સૂત્ર ક્યાં છે મને કેમ ખબર? ચેપ્ટર જે પૂરું થાય 13મું ચેપ્ટર, છઠ્ઠું નહીં ભાઈ, 13મું ચેપ્ટર પૂરું થાય ત્યાં તમને સૂત્ર મળી જશે. છતાંય તમને હું પેજ નંબર કહી દઉં છું અને હોમવર્કમાં પણ લખી દઈશ તમારે, એટલે પાકા તો કરવા જ પડશે. કેમ કે ઈ ધોરણ 9 માં તો કામમાં આવશે, પણ 10મા ધોરણમાં જે કામમાં આવશે વાત પૂછવામાં. કેમ કે એના ઉપરથી ઘણા દાખલા છે અને 4-4 માર્કના દાખલા પૂછે, 3 માર્કના, 4 માર્કના બધા પૂછે. પેજ નંબર 210. સારાંશમાં તમે આ પ્રકરણમાં નીચેના મુદ્દાઓ શીખ્યા. આપણે તો ભણ્યા છે ક્યાં શીખ્યા હોય, પણ 15 સૂત્રો છે, પણ હજી 2-3 એમાં ઘટે છે. હું તમને ચેપ્ટર ચાલુ થાય ત્યારે લખાશું. પણ આ 15 સૂત્રોને ખબર પડી ગઈ. પેજ નંબર 210 રેડી. અને આ સૂત્રો એકવાર નજર નાખી લેજો. હોમવર્કમાં તો આપી શકું, તમે લખવાના જ છે 5 વાર તો લખવા પડશે ને. તમે ઓછામાં ઓછા 50-60 વાર લખો ને તો તમને ખબર પડે કે ભાઈ એક સાથે નહીં 50-60 વાર 10 દિવસ સુધી તમને 5-5 વાર આવ્યા કરો વચ્ચે કે બોલી. કેમ કે એના સિવાય કોઈ ઉપાય છે નહીં મારી પાસે. બીજો મારી પાસે કોઈ એવું જાદુ નથી હું તમને એક સાથે કરી દઉં. અત્યારે તમારે 15 સૂત્રો છે એ ખાલી 5 વાર લખવાના છે. તમને અમુક સૂત્રો જાણીતા લાગશે, અમુક નવા લાગશે, તો એને યાદ રાખવાની ટ્રાય કરો. બરાબર? અત્યારથી ક્યાં બને છે કે હજી તો છઠ્ઠું ચેપ્ટર અડધું હોય ભાઈ. છઠ્ઠા ચેપ્ટરમાં જાજા દાખલા બાકી છે નહીં. પહેલી વસ્તુ 3 કે 4 દાખલા બાકી છે. બીજી વસ્તુ ઈ ચેપ્ટર ચાલુ થાય અને પછી તમે સૂત્ર પાકા કરો તો કેદી ભેગું થાય ભાઈ? ચેપ્ટર પૂરું થાય ત્યારે તમે સૂત્ર પાકા કરશો. પાણી આવે એ પેલા પાર બાંધવી પડે. પાણી આવવા દો પછી કરશું કઈ તો વયું જાય ભાઈ. પાણી ન ભૂલી કે પાર નથી બાંધવાથી તો તમારે પહેલા સૂત્ર પાકા કરીને રાખવા પડે. અને પછી જ્યારે ચેપ્ટર ચાલુ થાય ને ઓટોમેટિક તમને આવડતા હોય સૂત્ર તો મજા આવે. કમ્પ્લીટ એટલું તો અગત્યની વાત હતી કે ભાઈ 13મું ચેપ્ટર આના પછી ચાલુ થવાનું છે, તો આપણે સૂત્ર તૈયાર કરવા માંડીએ. કે અમુક પૈકી જો તમારે જાણીતા હશે, નવા નહીં હોય પણ અમુક હશે. કારણ 5 સૂત્રો જાણીતા છે તો 10 તમે નવા હશે. ઘનફળ ને પૃષ્ઠફળ. તો પહેલા એક સામાન્ય વસ્તુ સમજી લો, એમાં તમે જાશો એટલે બે શબ્દો તો વારંવાર આવશે. ભાઈ ઘનફળ એટલે શું? તો કે આ છે ધારો કે લંબઘન આકાર. કેવો આકાર છે ભાઈ? લંબઘન. એટલે કે ભાઈ સામસામેની સપાટીઓ કેવી છે? સરખી. જો આ બે સરખી છે, આ કે ના? યસ. ચાલો આ બે સરખી છે, યસ. અને આ બે સરખી. રેડી? તો 6 સપાટીઓ છે, સામસામેની સપાટી સરખી હોય એટલે લંબઘન કહેવાય. તો હવે પ્રશ્ન એ થાય કે પૃષ્ઠફળ કોને કહેવું ને ઘનફળ કોને કહેવું? મેં તમને સમજાવેલું છે, પણ ફરીથી એકવાર શું? પૃષ્ઠફળ એટલે પૃષ્ઠ એટલે સપાટી, સમતલ. તો આ જે સમતલ જેટલા બન્યા એ સમતલ, ધારો કે તમારે આ બોક્સ બનાવવું છે. શું બનાવવું છે? બોક્સ બનાવવું છે. તો તમારે કેટલું ફૂટવું જોઈએ? તો કે ભાઈ મારે આટલું જોશે. આ 5 ફૂટનું, આ 5 આ 10, પછી 2 ફૂટનું, આ 2 ફૂટ, આ એવી રીતે ગણશો તમે આપણે. તો એ શું કહેવાય? એને પૃષ્ઠફળ કહેવાય. પણ હું તમને એમ કહું કે આ બોક્સ તૈયાર છે, રેડી છે, એમાં કઈ નથી કરવાનું. તમારે એની અંદર નાની નાની વસ્તુઓ ગોઠવવાની છે. એની અંદર શું કરવાનું છે? નાની વસ્તુ ગોઠવવાની છે. તો એ તમારે કેટલી હમાશે? એ અનુભવ. પૃષ્ઠફળ એટલે બહારની વાત આવે, સપાટીની વાત આવે કે ભાઈ આ કેટલો બનાવવો છે. બીજું ઉદાહરણ જોઈએ હવે. સામાન્ય પાણી ભરવાની ડોલ બધા જોઈએ કોઈને ન પાડે. એ ડોલ કેવી છે? નળાકાર. તો એ નળાકાર છે તો એ ડોલ બનાવવા માટે કેટલું પતરું જોઈએ? અથવા પ્લાસ્ટિકની હોય તો ભાઈ કેટલું પ્લાસ્ટિક જોઈએ? તો એ સમજાઈ ગયું કે ભાઈ પ્લાસ્ટિક તો બહાર જવાનું છે, પણ વચ્ચે જે જગ્યા બની એ જગ્યા એટલે કે જેમાં આપણે પાણી ભરીએ છીએ, જે પાણી ભરી છે આપણે એ કેટલું પાણી સમાય એ એનું ઘનફળ. તો કહેવાનો મતલબ કોઈ પણ પદાર્થની ક્ષમતા કે ભાઈ કોઈ પણ પદાર્થની અંદર કેટલી ક્ષમતા છે એ એનું ઘનફળ. અને કોઈ પણ પદાર્થ સપાટી ઉપર એટલે કે જમીન ઉપર અથવા તો હવામાં જો કોઈ જગ્યા રહે છે અથવા એના ક્ષેત્રફળને આપણે શું કહેશું? પૃષ્ઠફળ. બરાબર? આમ જોવા જાવ તો ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ સરખા જ કહેવાય, પણ અમુક
અમુક પદાર્થ એવા છે લંબચોરસ આ પદાર્થ બોર્ડ છે એ પદાર્થ છે બોર્ડ જમીન ઉપર સોરી દિવાલ ઉપર જગ્યા રોકે છે તો એ હવામાં કઈ જગ્યા રોકતું નથી શું કામ તો કે બચેલું છે એને ઊંચાઈ હોતી નથી યાદ રાખો જે પદાર્થને ઊંચાઈ મળે છે અથવા તો ઊંડાઈ મળે છે ઊંચાઈ કયો તો જમીનથી ઉપર ઊંડાઈ કયો જમીનથી નીચે તો એ બધા ઊંચાઈવાળા પદાર્થને આપણે પૃષ્ઠફળ માપી શકીએ ઊંચાઈ ન હોય વર્તુળને ઊંચાઈ ન હોય લંબચોરસને ન હોય ચોરસને ન હોય ત્રિકોણને ન હોય પણ સામે સમઘનને હોય લંબઘનને હોય નળાકારને હોય શંકુને હોય ગોલકને હોય ગોલક એટલે કે ફૂટબોલનું દળ જે હોય એ બધા ઘનફળો છે તો કે એ બધા પદાર્થ હવામાં પણ એટલે કે એની ઊંચાઈ હોય છે એટલે હવામાં જગ્યા રોકે એટલા માટે એનું ઘનફળ મળે રેડી આનો ક્લિયર સાદો કોન્સેપ્ટ મારે તમને વચ્ચે સમજાવવો પડ્યો કેમ કે જ્યારે તો હું વિષય સમજાવીશ તમને બધું વ્યવસ્થિત પણ અત્યારે મગજમાં ફિક્સ કરી લો કે બે શબ્દ પૃષ્ઠફળ અને ઘનફળ શું કહેવાય ન સમજાણું હોય તો બેકવર્ડ પાછળ કરી લેવાનો વિડિયો રેડી હવે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં આવીએ રેખાઓ અને ખૂણાઓ ટેક્સ્ટબુક ના પેજ નંબર ઉપર 94 પેજ નંબર 94 ઉપર આપણે દાખલા 3 ક્લિયર કર્યા હતા ચોથો અને પાંચમો બે દાખલા બાકી છે જે આપણે ગણવાના છે જો આકૃતિમાં PQ સમાંતર ST એટલે કે બે રેખાઓ સમાંતર આવી છે PQ અને ST એટલે જો PQ અહીંયા રેખા છે ST અહીંયા રેખા છે તમને થાય ઈ કેમ સમાંતર છે તો કે ભાઈ આને તમે લંબાવો ધારો કે આનો લંબાવી અને આ ઊંધી લંબાવો તો આ જે બે રેખાઓ બની છે જો દેખાય હવે બે રેખાઓ એ સમાંતર છે એવું આપણને રકમમાં કીધું છે બરાબર લંબાવવાની જરૂર નથી કેમ કે ઓલરેડી એક રેખા આપણે લંબાવવાની છે આગળ તો કે ભાઈ જો ખૂણો PQ બરાબર 110 કયો ખૂણો PQ હા 110 અને RST બરાબર 130 RST બરાબર 130 તો QRS મેળવો QRS મેળવો આ એક QRS ચાલો અમુક નિયમનો ઉપયોગ કરવાના છે ખાસ કરીને જ્યારે આપણે ભણ્યા હતા કે બે રેખાઓની છેદિકા એટલે કે યુગ્મ કોણ બને એટલે આ અંતયુગ્મ કોણ છેદિકાની એક તરફના શું કહેવાય છેદિકાની એક તરફના ખૂણાઓ સરવાળો 180 થાય યાદ કરો અને આપણે શું કીધું હતું કે ભાઈ આ બિંદુમાંથી ST ને સમાંતર એક રેખા દોરો તો આ ST હતી એને સમાંતર મેં આ બિંદુમાંથી રેખા દોરી RU એટલે મેં દોરી છે તમારે લખવું પડશે આકૃતિમાં આપણે જે દોર્યું લખવું પડે ને નવું શું દોર્યું તો કે ST ને સમાંતર કઈ રેખા દોરી આપણે RU નવી રેખા દોરી એટલે આપણે દર્શાવવા બાકી બધું કે આપેલું હતું કીધેલું હતું પક્ષ જેને આપણે કહીએ પક્ષ રકમમાં એક હોય ને એટલે શું કહેવાય ભૌમિતિક ભાષામાં પક્ષ એટલે એ બધું આપણે છે એમાં કઈ જરૂર છે નહીં આગળ એટલે શરૂઆત આપણે કરશું કે આકૃતિમાં ભાઈ આ ST સમાંતર RU દોરી નાખી છે હવે શું તો કે હવે જુઓ તો કે રેખા RS એટલે રૂપિયા નહીં RS રેખા એ રેખા તો કે ST અને RU ની છેદિકા છે શું છે ભાઈ છેદિકા છે એટલે એ બંનેની છેદે છે એ રીતના તો કે ST ને એક બિંદુમાં RU ને આ બિંદુમાં કોણ છેદે છે આ રેખા કહી શકાય ઓબ્વિયસ છે ભાઈ શાંતિથી તમે સમજો એટલે ખબર પડી જશે બધી રેખાઓ છે હવે આગળ તો છેદિકા છે તો શું તો કે છેદિકા છે ને આપણી પાસે એક નિયમ આવે કે છેદિકાની એક તરફના અંતઃકોણ હંમેશા પૂરક કોણ હોય એટલે કે છેદિકાની એક સાઈડના જે ખૂણા બનતા હોય આ સાઈડ ચાલો સમજાયું તમને ખૂણો બનશે this ચાલો દેખાણો હવે પ્રણાલિકા કહેવાય વાઈફાઈ જેવા બરાબર આ તરીકે વાઈફાઈ જેવા ટીકા કહેવાય આ 130 અને આ ખૂણો કેવો હશે તો કે પૂરક કોણ હશે લખો તો ખરા પહેલા તમે હાલ ખૂણા નામ શું થશે RST તો આપણે આપેલું છે ખૂણો RST અને બીજો કયો ખૂણો થશે ભાઈ તો કે આ ખૂણો નામ શું લખશું આપણે QRU અથવા URQ Q છે ભાઈ QRU એ છેદિકા RS ની એક તરફના અંતઃકોણ રેખા RS ની એક તરફના અંતઃકોણ છે અંતઃકોણ હોય એટલે શું થાય તો કે ભાઈ ઈ છે ને પૂરક કોણ થઈ જશે શું થઈ જશે પૂરક કોણ એટલે કે એ બંનેનો સરવાળો 180 થાય QRU equal to 180 પણ આવે છે પછી આપણી પાસે 130 plus QRU equal to 180 180 બાદ કરી નાખો 130
કેટલા વધશે QRU બરાબર 180 માઈનસ 120 એટલે કે QRU બરાબર 50. રેડી? આનું કંઈ કામ નથી. આપણે તો QRS ગોતવાનો છે ને આપણને આટલો કેટલો મળ્યો 50. સમજો બહાર. હવે બીજી વસ્તુ આ 50 નો ખૂણો મળ્યો. હવે આપણે રકમમાં શું કીધું હતું? કઈ બે રેખા સમાંતર હતી? PQ સમાંતર ST એટલે કે PQ અને ST સમાંતર છે. તો યાદ કરો સમાંતર હોય તો યુગ્મકોણ બનતા જ હોય. અંતર યુગ્મકોણ આ ઈ કેવા હશે? સમાન. હવે અહીંયા કેમ આવે જો આ PQR જોજો અહીંથી આમ અને આ જે ખૂણો બેઠો ને દેખાય છે આ કે ના જો આ P આવી રીતના છે એમાં PQR Z બની ગયો ને તો 90 આવે. આ નામ કેવું છે? P અહીંયા છે Q અહીંયા છે R અને S આવી રીતના છે PQR અને QRS દેખા તો અહીંયા થાય જેવું કે QRS તમને અહીં જેટલો નામ લખે ને અહીંયા છે ને હકીકતમાં એ કેવો બને જો QRU બને છે. QRS ઉપર ન જવાનું ઉપર કેમ જવું ભાઈ? કઈ બે રેખા સમાંતર છે? તો કે ભાઈ PQR અને QRU સોરી ST નહીં થાય RU થશે PQR QRU. પછી એક પાછું લેવો લખી દો એટલે તમને વાંચવામાં મજા આવે. કઈ રેખાઓ PQ અને RU સમાંતર થાય. હવે કેવી રીતના થાય? તો કે ભાઈ ધારો કે મારે આ રેખા આ બિંદુને આપણે કીધું કે ST ને સમાંતર રેખા દો તો આ સાઈડ થોડી દોરી છે. હું તો એને રેખા છે તો બંને સાઈડ અનંત સુધી વિસ્તારી શકું. આ રીતે થઈ શકે ને? આમ નો હાલ રેખા તો ગમે એવી હોઈ શકે. રેખાનો કોઈ ભાગ ફિક્સ છે નહીં. આપણે સમાંતર કીધું અને ST ને સમાંતર મેં આખી રેખા બનાવી આ ક્યુ. હવે રેડી? ચાલો રેખા હવે રેખા PQ એને સમાંતર કઈ રેખા બની ગઈ છે? આ તેથી ખૂણો PQR સમજાવ ભાઈ લખી લો ને સમજાવ QRU. આ હવે કેમ મને સમજાવો તો કે ભાઈ જો PQR R તો જે બન્યો ને QRU આખો જ બની ગયો. બહુ મોટો રૂપમાં જે બને છે અહીંથી આ PQR છે મોટો ચાલો પછી મારું આમાં હોતું જોયું આ PQ પછી અહીંથી આમ છે અને આ RU છે સીધો આમ દેખાણ હવે આ દેખાણ આપણે આ અહીંયા P છે અહીંયા Q છે અહીંયા R છે અને અહીંયા U છે. સમજાયું? ST નથી જોવાનું. ST ના તે મૂકી પછી જશું આપણે ફરવા ST માં. પણ અત્યારે જો PQR QRU PQR QRU સમાન થઈ ગયા ભાઈ. શું કામ? અંતર યુગ્મકોણ એટલે કીધું છું અંતર યુગ્મકોણ હંમેશા સમાન જ હોય. તેથી PQR નું માપ આપ્યું છે 110 તો ઓટોમેટિક QR નું માપ પણ મળી ગયું. બરાબર? બંધ લખી દઉં ખૂણો QRU = 110. એટલે આનું કામ નથી ડાયરેક્ટ ખૂણો જોઈ છે મળતો નથી. હવે મળતો જો ચલો પેલા આજના યુગ્મકોણ દોરી નાખીને મેં કીધું તો તમને ખબર હોય કે ભાઈ સમાંતર રેખાઓ વચ્ચે યુગ્મકોણ બને પણ એનો ઉપયોગ તમને આવડવો જોઈએ. ખબર પડી ગઈ કે ભાઈ PQ અને RU સમાંતર રેખાઓ થાય છે તો ઓટોમેટિક PQR QRU તમને ખબર પડી જવી જોઈએ. QRU હવે જો જવાબ મળી જશે આપણે જવાબ જોઈ લઈએ. આ ઉપનો મેળો ને કે કોણ લખો ભાઈ QRU. આ QRU એટલે કે જો અહીંયા હું મોટો આમ તમને ખૂણો બતાવું છું દેખાય છે? દેખાણો એટલું તો દેખાશે વિડીયોમાં. આ ખૂણો મળ્યો યા કેટલા અંશ થઈ ગયો 110 કેમ કે આ 110 બરાબર. હવે આ PQR QRU યુગ્મકોણ છે 110. હવે બુદ્ધિ દોડાવો તમે કે આટલો ખૂણો તો 50 નો છે તો આપણે પેલા લખી ગયું ભાઈ આ કયો QRU તો 50 અંશ નો છે. માં શું મોટા કેળવાય QRU ની આવે SRU આવશે મારા વાલા. ચાલો નહીં તો આમ કેમ થાય? QRU તો માપ મળી ગયું બીજો શું આવશે? SRU. આ ભાઈ નામ લખવાનું ભૂલ થાય કહું હો શું આવશે? SRU કોનો ઈ બને કોનો તારા પાસે બનશે. હા ચાલો ફરી છે સમજીએ. શાંતિ શું પ્રશ્ન શું હતો આપણો? કે આપણે QRU મળી ગયું પણ આપણે જે કીધું કે ભાઈ છેદિકાની એક તરફના અંતઃકોણ ST અને RU
RST અને SRU છે જે RST એક તરફનો અંત કોણ છે ત્યાં જો જીવ RST એટલે કે ધીસ 130 નો ખૂણો અને SRU એટલે કે ધીસ 50 નો ખૂણો આપણે મેળવ્યો ને તે બરાબર એટલે મેળવો પછી લખાય નહીં તો તમને તો સમજાવવા માટે ભાઈ આવી રીતના છે આ બધું. હવે આપણને શું થયું કે આપણે યુગ્મ કોણ કર્યા ને તો આ PQR અને QRU સમાન થઈ ગયા એટલે કે PQR 110 નો તો QRU આ કોણ કેટલા થઈ ગયો 110 નો. હવે એમાંથી આ કેટલા છે 50 60 જવાબ આવી ગયો QRS થાય આસનનો કોણ નાનો પાડો આ QRU છે ને એમાં આસનનો કોણ બને છે લખો ને QRU equal to QRS plus SRU. આપણી પાસે QRU નું માપ છે ગોતવું 110 અંશ QRS છે ગોતવાના છે ભાઈ અને SRU પણ ગોતવાના આપણે 50 અંશ 50 આમાં જોવે 110 નું મારે ભાગ કરવા પડશે તો QRS બની ગયા 60 શું લાગે છે. હવે પાછો સમજી શું કહેવા છે કેમ કે થોડું કન્ફ્યુઝન છે નામ ભૂલાઈ ગયું એટલે નકર આપણે મોટા થયા કરે આ હતું અહીંયા શું હતું આ રેડી આ શું હતું ઠીક ના હવે શું તો કે ભાઈ પેલો ખૂણો આપણે નક્કી એવું કહીશું કે ભાઈ આ છેદિકા છે RS એની એક તરફના અંતઃકોણ કોણ છે RST અને SRU એટલે કે RST આ ખૂણો SRU આ ખૂણો ઈ બંને જો એક તરફના અંતઃકોણ હોય આ 130 નો હોય તો 50 નો થાય. શું કામ તો ભાઈ છેદિકાની એક તરફના અંતઃકોણ હંમેશા પૂરક કોણ હોય છે. પૂરક કોણ એટલે બે નો સરવાળો 180 થાય જે બે ખૂણાનો સરવાળો 180. રેડી તો આ 130 તો ઓટોમેટિક બચા થઈ ગયું. આ પહેલી વસ્તુ હાલ SRU બચા મળી. હવે આપણે એમ કીધું કે PQ અને RU ઈ પણ સમાંતર રેખાઓ છે. તમે જોજો ત્રણ રેખાઓ છે અહીંયા બરાબર. હવે દેખો તો એટલે ST આગે રેખા PQ આગે રેખા RU આગે રેખા રેડી. તો આ કામનું છે એટલે આપણે દોરવાનું થોડું વધારાનું એટલે હું તમને હવે સમજાવું છું કે આ કેવી રેખા છે. આપણે કીધું ને ત્રણ સમાંતર રેખાઓની એક છેદિકા હોય તો એ ત્રણેયની છેદ કઈ R અને S ઈ છેદિકા છે કેની તો કે ત્રણેયની છેદે છે. આપણે કેમ કરવાનું હતું તો કે PQ રેખા અને RU રેખા વચ્ચે યુગ્મ કોણ બને છે એટલે કે PQR અને QRU યુગ્મ કોણ થાય છે. અંતઃયુગ્મ કોણ એટલે કેવા હોય સમાન. નાનું પડી ગયું 110 અંતઃયુગ્મ કોણ થતા હતા એટલે કે ભાઈ QRU આ આખો કોણ કેટલા બની ગયો તો કે ભાઈ 110 અંશનો એટલે PQR URU આ થઈ ગયો Z જેવો એટલે કે આનો n કહી શકાય તમારે ને Z ગયો n ગયો હોરો ઊંધો પણ બનવો જોઈએ યુગ્મ કોણ. આખો કોણ 110 નો આખો કોણ 110 નો પણ એમાંથી આ કટકો કયો કટકો ભાઈ આ SRU ઈ તો 50 અંશનો છે આવી ગયો તો ઓટોમેટિક ખબર પડી જાય જોઈએ તો માને ભાઈ તો આ ખૂણો કેટલા અંશનો થાય 60 અંશનો થશે. કેટલા અંશનો થશે 60 અંશ. રેડી છે આટલું. હવે જો દાખલો લખો કે આ ખૂણો આપણે ગોતવાનો હતો QRS બે રેખાઓ સમાંતર એકબીજા ST અને RU એ આપણે દોરી RU રેખા બે સમાંતર એકબીજા PQ અને ST. રેડી. શરૂઆતમાં કહી દીધું ભાઈ RS એ ST અને RU ની છેદિકા છે પેલો પોઈન્ટ. પછી શું થયું તો બે ખૂણા છે એક તરફના અંતઃકોણ થાય ત્યારે ખૂણા આકૃતિને જોતા જાઓ અને એવું હોય તો તમારે એક વખત આકૃતિ જેલા તમારી બુકમાં દોરી નાખો તમે બધે નામ આપી દો અને પછી સાથે સાથે દાખલો સમજો. લખવાની ચિંતા ન કરો સમજવાની ચિંતા કરો તો ભાઈ તમે આકૃતિ દોરશો તો તમને ખબર પડશે કે હું ક્યાં ખૂણાની વાત કરું છું. ભાઈ પહેલો ખૂણો કેમ બનશે કે આ RST 130 અંશ અને SRU એ આપણે છેદિકાની એક તરફનો અંતઃકોણ હતો એટલે 180 માંથી બાદ કર્યા એટલે હવે 50 છે. બેનો સરવાળો 180 આમાં સૂત્રનો કરતા બનાવી દીધો 180 માઈનસ 50 એવા. હવે PQ અને RU પણ સમાંતર રેખા થઈ તો યુગ્મ કોણ બન્યો PQ અને RU પાસે તો PQR QRU બંને ખૂણા 110 ના પણ એ URU તો આસન કોણ નીકળો ભાઈ કે એની અંદર તો બે ખૂણા બને છે URU ક્યાં બે ખૂણા બને URS અને SRU. રેડી. તો
તો 50 નો પૈસા બાદ કરી નાખો અને 110 માંથી 50 બાદ થયા એટલે જવાબ આવ્યો 60 છે ને દાખલો સાવશે રેડી થોડી તો ઉતરે બરાબર ચાલો આ થઈ ગયા દાખલો ચાર મિનિટ 5 મિનિટ દાખલો કરવાનો છે શક્કો છે સરળમાં છે નહીં તો સાબિત કરવાનો છે એટલે કરવાનો નથી બરાબર જો દાખલા નંબર 5 જો પાંચમો દાખલો સ્વાધ્યાય 6.2 નો પાંચમો ત્રિકોણ ત્રિકોણાકૃતિ આપેલી છે આપણે રકમમાં કીધું છે કે AB સમાંતર CD જો ખૂણો APQ 50 અંશનો હોય PRB 127 અંશ હોય તો x અને y ગોતવાના છે હવે યાદ રાખો આપણે લગભગ ગલત થઈ ગયા છતાં કહી દઉં છું કે ભાઈ આપણે છે ને એક બહિષ્કોણ શબ્દ આવે વેણા કાઢવામાં બહિષ્કોણ બહિષ્ની એટલે બહિષ એટલે બહારની તરફ બનતો એવો અને કોણ એટલે ખૂણો બહિષ્કોણ એટલે બહારની તરફ બનતો ખૂણો ધારો કે આવી આકૃતિ હોય તો આને શું કહેવાય અંતઃકોણ અંદર બને છે આકૃતિની અંદર બન્યો આકૃતિની અંદર જો PRD બહાર બન્યો ને તો આને શું કહેવાય બહિષ્કોણ આપણે ગોતવાનું શું છે તો કે ભાઈ પહેલા x ગોતશો ને પછી y ગોતશો કેવી રીતના મળશે સૌ સિમ્પલ છે આપણી પાસે કે ભાઈ આ 50 વાળો ખૂણો છે ને APQ 50 આપેલો છે તો PQR જોઈએ z ચોખ્ખો z દેખાય છે કોઈ ના પડે નહીં બરાબર ને આખો z સીધો એકદમ પેલો દાખલો એવો છે સીધો z બરાબર એવો APQ PQR z વિગ્મો કોણ ચાલો કે શું લખશું રકમમાં પણ કીધું છે AB સમાંતર CD AB સમાંતર CD રેખા હોવાથી શું સરખું થશે તો કે યુગ્મ કોણ ક્યાં બે ઊંધું લખવું પડે ખૂણો PQR ઇક્વલ ટુ ખૂણો APQ શું કામ ભાઈ અંતઃ યુગ્મ કોણ બરાબર ને રેડી છે આપણું સીધો z દેખાય છે ભાઈ કે ચોકમાં અમારી પાસે આકૃતિ છે ચોખ્ખો z એક સીધી રેખા AP જે PQ એટલે z બની QR ચાલો તો PQR નું માપ એટલે કે આપણે એને PQR x આપ્યો છે ને x ની અને APQ નું માપ તો ઘટકમાં આપેલું છે 50 તો પેલો જવાબ આવી ગયો છે ને બાપ એની મતલબ દે હવે બીજું ગોતવા માટે છે ને તમારે થોડી બુદ્ધિ દોરવી પડશે કેવી બુદ્ધિ તો કે સામાન્ય બુદ્ધિ રેખિક જોડના ખૂણા રેખા આપેલી છે ને AB અને CD તો રેખિક જોડ બને રેખા ઉપર બને જો કેમ તો ફાઈન આ PRD વાળો જો અહીંથી આટલો ખૂણો કરો એટલે આ બની ગયો થોડું આગે ના એ ભાઈ જવાબ કર્યું આને તો આ બન્યો કયો ખૂણો પાસે PRQ આપણી પાસે એનું માપ તો છે ને તો બધું કેવી રીતે મળશે તો કે PRQ અને PRD રેખિક જોડના ખૂણાઓ છે એક જ રેખા પર આવેલા છે ને ચાલો મૂકતા જાય ખૂણો PRD પ્લસ ખૂણો PRQ ઇક્વલ ટુ 180 શું કામ ભાઈ કે કહી શકો તો કે કારણ કે રેખિક જોડના ખૂણાઓ છે એટલે પૂરક કોણ હોય કેવા હશે એ પૂરક કોણ યાદ રાખો કે તમે કીધું તો 180 ઘણી જગ્યાએ આવે છે રેખિક જોડના ખૂણાઓ પૂરક કોણ 180 ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 સરળ કોણ 180 તો બધા તમારે યાદ રાખવાના છે જોજો હજી હમણાં 180 નો પાછો ઉપયોગ કરશું આપણે તો પહેલા શું કર્યું આપણે તો PRD કેટલાનો ખૂણો PRD રકમ આપેલું છે 127 માં પ્લસ PRQ બરાબર 180 તો તમારે શું કરવું પડે તો PRQ જોડવું છે 127 ને બાદ કરવા પડે કેટલામાંથી સોરી 180 માંથી 123 બાદ કરો 180 માંથી એટલે 3 ને 53 લીધા કેટલા લીધા ને આગલા લીધા 53 હવે ટૂંકમાં કહીએ તો x ખૂણો છે એ શું દર્શાવે છે q ખૂણો આ PRQ એટલે r ખૂણો એટલે કે હું લખો જાઉં શું ખબર પડે આપણને આ ખૂણો મેળ 50 નો આ ખૂણો મેળ 53 નો તો y મળી જશે એમને તમારે જરાય જરૂર નહીં પડે ઉભી રહેવાની કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 કીધું ને હમણાં કીધું રેખિક જોડના ખૂણા 180 હવે લઈશું આપણે ત્રિકોણના ત્રણેય ખૂણા અહીં લખી દઉં તમને કે x ખૂણો છે q દર્શાવે છે 50 નો છે અને આ r ખૂણો છે એ 53 નો છે હવે આપણે લખીએ ત્રિકોણ PQR માં
ખૂણો P પ્લસ ખૂણો R અને Q આવે રાઈટ P Q ખૂણો R ઇક્વલ ટુ 180 એટલે P નું માપ તો કે ભાઈ y છે આપણે y આપી દઈએ લખવું ને Q એટલે 50 ગુણ્યા 53 આ B ગોતેલા છે 50 ને 53 103 103 બરાબર 180 માંથી બાદ કરવા પડશે પણ 103 ને y માઈનસ તમને 77 પૂરા એવા x બરાબર 77 સોરી y બરાબર 77 x બરાબર 50 સેલા દાખલો હોય તો મને લાગે બુદ્ધિ તમારી બરાબર નથી યુગ્મ કોણ બન્યો રેખીય દ્રવ્યના ખૂણા બન્યા અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય રેડી ફરીથી એકવાર જો આપણે બે રેખા એકની સમાંતર એકની સીધી એની અંદર એક ત્રિકોણ આવ્યો તો કેવા આપણે એમ કીધું એક્સ અને ગોતવાના હતા આપણી પાસે બે ખૂણાના માપ હતા APQ અને PRD આપણે શરૂઆત કરી ક્યાંથી તો કે ભાઈ પહેલા યુગ્મ કોણ બનાવી દીધો બે રેખાઓ સમાંતર હતી એટલે APQ PQR એટલે કે આપણો યુગ્મ કોણ બની ગયો x બરાબર 50 કમ્પ્લીટ આવ્યો આપણો જવાબ છે પછી આપણે વાત કરી ભાઈ PRD અને PRQ આ તો રેખીય કોણના ખૂણા બને છે અર્ધવર્તુળ બને છે એક રેખા ઉપર તમે અર્ધવર્તુળ બનાવો એટલે કેટલા અંશ થશે 180 અંશ પછી એની અંદર બે ખૂણા હોય તોય ભલે એની અંદર ત્રણ ખૂણા હોય તોય ભલે અને આખું હોય તોય ભલે એટલે કે સરળ કોણ હોય તો પણ બને માપ કેટલું હોવું જોઈએ 180 રેડી છે આ 123 હોય દાખલો મેળવો તો કે ભાઈ 180 માંથી 123 બાદ કરો કેટલું મળે તો કે 53 બળી 53 રેડી ચાલો હવે અલગ બીજું જાણકારી માટે છે x બરાબર q ગુણો આપણે 50 લેશું અને r તો 53 હોય તો પછી ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો 180 p વત્તા q વત્તા p ની જગ્યાએ y લખી દો q ની જગ્યાએ 50 અને r ની જગ્યાએ 53 50 ની જગ્યાએ 103 અને 180 માંથી 103 બાદ કરો એટલે મળી જાય 77 ઈ આપણો જવાબ આવી ગયો છે y બરાબર 77 અને x બરાબર 50 રેડી ને સ્વાધ્યાય 6.2 પૂરું થઈ ગયું છે 6.3 માં ત્રણ દાખલા કરવાના છે પણ ચાલો હવે કઈ દો કેટલા છે જોઈ દો પછી મારે લગભગ જો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો હશે કદાચ ચેરા તો મને અહીં ચારમાં કરવાનું છે એટલે એ પૂરું થઈ જશે કેલ્ક્યુલેશનમાં પણ આપણે સૂત્ર પાલન કરવા પડશે એટલે સૂત્ર છે તો આપણે જે મિલિમીટર ભણી શકશું અને તેનું ચેપ્ટર ચાલુ થાય પછી તમે સૂત્ર લખવાના પાકા કરવાના ચાલુ કરો તો આપણને આવડે નહીં અત્યારથી જ એક બે લેક્ચરની વાર છે ત્યાં હું તમને સૂત્ર 5 લખવા આપું છું ઘરે જ છો ફ્રી ઘરમાં જ રહેવાનું છે છે હા તો પછી લખીને પાકા કરો 9માં તો કામમાં આવશે પણ આપણું અગત્યનું વર્ષ છે 10માં એમાં સૂત્રો બે કેમ કે જો ભાઈ નળાકાર હોય તો એ 5માં 3માં નળાકાર જ રહે 6માં રહે 9માં રહે 10માં રહે તો સૂત્ર તો એની જ રહે ને વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનો પરિઘ તો આ બધી વસ્તુ એવી છે કે ક્યારેય બદલવાની નથી એટલા માટે અત્યારે પાકું કરવું આપણા માટે સૌથી સારામાં સારું બેસ્ટ ઓપ્શન છે કેમ કે ઘરે છો તમે ફ્રી છો જાજુ હોમવર્ક નથી તો પછી પાકા કરો લખો બરાબર તો હોમવર્કમાં તમારે 15 સૂત્રો છે ચેપ્ટર નંબર 13 ના 5 વાર લખવાના છે ફરજિયાત રેડી પાકા કરવાના છે ભેગી ઓકે ચાલો તો મળી નેક્સ્ટ લેક્ચરમાં જય ગુરુદેવ ટેક કેર